નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 4 સેન્ટરોમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના સામાન્ય પ્રવાહની પરીક્ષા 26/2/2026ને ગુરુવારથી 18/3/2026ને બુધવાર સુધી ચાલશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26/2/2026ને ગુરુવારથી 16/3/2026ને સોમવાર સુધી ચાલશે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 4 સેન્ટરોમાં ધોરણ 10માં કુલ 1326 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં કુલ 811 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાગબારા તાલુકામાં શ્રી G.K. હાઈસ્કૂલ સાગબારામાં ધોરણ 10માં 406 વિદ્યાર્થીઓ, સાગબારાની નવરચના માધ્યમિક શાળામાં ધોરણ 10માં 230 વિદ્યાર્થીઓ, સેલંબાની મોડેલ સ્કૂલ સેલંબામાં ધોરણ 12ના કુલ 271 વિદ્યાર્થીઓ, જ્યારે સેલંબાની શ્રી સેલંબા હાઈસ્કૂલમાં ધોરણ 10ના 690 અને ધોરણ 12ના 540 વિદ્યાર્થીઓએ મળીને સાગબારા તાલુકામાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 2137 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા.